ગિરિરાજ બાબાએ આખા વ્રજની રક્ષા કરી. વરસાદ વરસે છે, 7 દિવસ સુધી હેલી અને બધા પ્રભુનું સ્મરણ કરે છે. કોઈ જયમાં નથી, કોઈ પાણી નથી પીધું. હા, તો 7 દિવસ કેમ નીકળ્યા હશે? આપણા 6 દિવસ નીકળી ગયા, કાંઈ ખબર પડી? હા, એમાં 7 દિવસ કાનુડો વાંસળી વગાડતો હતો. એક હાથે બંસરી વગાડે અને એક હાથે ગિરિરાજજી ઉપાડે. એટલે ગોવાળિયા બધા કે લાલા લાલા તું થાકી જાય, અમે થોડીક વાર ઉપાડીએ. ભગવાન કે ઉપાડો ને, લ્યો. જ્યાં ભગવાને ચટલી આંગળી લીધા, ગોવાળિયો દબાણા. એ લાલા 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 તારી આંગળી રાખ, અમારું કાંઈ ન હાલે આમાં. હા, ભગવાને પાછી આંગળીએ કરી અધર. ગોવાળિયાઓ ચરણમાં પડી ગયા અને 7 દિવસ સુધી ભગવાને બધાને હાસ્ય કરાયું, વાંસળી સંભળાવી, રાધા રાણીનું ચિંતન કર્યું. અને ભગવાન આમ રાધાજી સામે જોઈ ને તો ગોવાળિયાઓ ડરી જાય કે હમણાં પર્વત હલશે ને તો માથે પડશે. એ કે તો આમ જ ધ્યાન રાખજો, રાધા રાણી સામે જોતો નહીં. હા, ભગવાન કે હું તો બધા ઉપર નજર કરું, મારે તો બધાય સરખા. હા, હું સર્વ ઉપર નજર કરું છું, મને સર્વસ્વ અર્પણ કરી દો મુझे, આપ ચિંતા મત કરો. અને ગોવર્ધન ધારણ કર્યો, ગિરિરાજજી પ્રગટ થયા. અહીંયા 7 દિવસ ક્યાં નીકળી ગયા કાંઈ ખબર ન પડી. એવા પૂર આવ્યા, ગાયો તણાઈ ગઈ અને 7 દિવસ થતાની સાથે જ વરસાદ છે એ શાંત પડી ગયો. 7 દિવસની હેલી હતી પણ સોય જેટલું નુકસાન થયું નહીં. ગિરિરાજ બાબાને યથાસ્થાને રાખ્યા અને ફરી પાછી બધાએ સ્તુતિ કરી, પૂજા કરી, પાણી બધા ઓસરી ગયા અને ગાયો બધી સજીવન થઈ ગઈ. ભગવાને ગાયોને સજીવન કરી, ગાયોની સેવા કરી. કોઈને શંકા થાય ને કે 7 દિવસ સુધી ભગવાને ગોવર્ધન ધારણ કર્યો અને બધા વ્રજવાસીઓ 7 દિવસ સુધી ગિરિરાજજી નીચે ઊભા રહ્યા હતા. આ દરમિયાન જમવાની વ્યવસ્થા શું થઈ હશે, પાણી પીવાની વ્યવસ્થા શું થઈ હશે, આ બધી વ્યવસ્થા કેવી રીતે થઈ હશે? ત્યારે ભાગવતજી એમ કહે છે કે 7 દિવસ સુધી કોઈને ભૂખ અને તરસ લાગ્યા જ નથી. અને 7 દિવસ સુધી બધા ભગવાનના શરણમાં પ્રભુનું સ્મરણ કરે છે. અને દુઃખ આવે ને ત્યારે સ્મરણ કરો ને તો આપણું દુઃખ ક્યાં વયું જાય એ કાંઈ ખબર ન પડે અને સુખનો સૂરજ ઉગે. એટલે દુઃખમાં પ્રભુનું સ્મરણ કરવું. અહીંયા સ્મરણ કર્યું અને ભગવાને વેણું નાદ કર્યો. બધાય સમાધિસ્થ થઈ ગયા અને 7 દિવસ ક્યાં નીકળી ગયા આંખના પલકારામાં કાંઈ ખબર ન પડી. ભગવાનનો એક હાથ અધર છે અને એક હાથમાં વાંસળી વગાડે છે. સર્વને મંત્ર મુગ્ધ કર્યા. આ બાજુથી ઇન્દ્ર આવ્યો, ભગવાનોને ગાળું આપી ઘડી, તું તો બહુ વાચાળ છો ને, તું બાલિશ છો ને, હા તું મોટો પંડિત છો ને. ભગવાન કે આ ગાળ નથી, જે બોલે છે ને સાચું છે, હું તો વાચાલ જ છું. મુકમ કરોતિ વાચાલમ પંગુલંગયતિ ગિરિમ યત કૃપાતમ વંદે પરમાનંદ માધવ. ભાગવતના 10મા સ્કંદમાં 25મા અધ્યાયમાં 5મા શ્લોકમાં લખ્યું છે, વાચાલમ બાલિસ્તમ તબદ્મગ્નમ પંડિતમ માનિનમ કૃષ્ણમ અત્યરમુપાશ્રિત્ય ગોપા મે ચકુર પ્રિયમ. ભગવાન એ વાચાળ છે, બાલિશ છે, એટલે એની વાણી પણ છે. ઇન્દ્રની વાત સાચી છે. ભગવાન પોતે રામ અવતારના સુગ્રીવના ભાઈ એ બાલીનું કલ્યાણ કર્યું હતું, એટલે બાલિશ, હા બાલિશનું રક્ષા કરી. અને ઇન્દ્ર તારી વાત છે કે અમારા કૃષ્ણને મોટા મોટા પંડિતો પણ માન આપે છે, એટલે કીધું છે વસુદેવમ સુતમ દેવમ કંસ ચાણોર મર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણ વંદે જગદગુરુ. એ આખા જગતનો ગુરુ છે. અને શંકરાચાર્યજી પણ શ્રી કૃષ્ણ કેટલું માન આપે છે. એણે કૃષ્ણાષ્ટક છે ને, કૃષ્ણાષ્ટક, શ્રી કૃષ્ણ અષ્ટક, એમાં લખ્યું છે
ભજે વ્રજે કમંડલમ સમસ્ત પાપ ખંડનમ સ્વભક્ત ચિતરંજનમ સદેવ નંદનંદનમ સુપિચ્છ ગોચ મસ્તકમ સુનાદ વેણુ હસ્તકમ અનંગરંગ સાગરમ નમામિ કૃષ્ણ નાગરમ અનંગરંગ સાગરમ નમામિ કૃષ્ણ સાગરમ અનંગરંગ સાગરમ નમામિ કૃષ્ણ નાગરમ. શ્રી શંકરાચાર્ય પણ લખ્યું છે કે ભજે વ્રજે કમંડલમ સમસ્ત પાપ ખંડનમ. જે વ્રજના લોકો ભગવાનને ભજે એના બધા પાપોનું ખંડન થઈ જાય, બધા પાપો વિનાશ પામે છે. સ્વભક્ત ચિત્તરંજનમ સદૈવ નંદનદમ. ભક્તના ચિત્તમાં હંમેશા વસે છે ભગવાન. ભક્તોના ચિત્તમાં એનું જ નામ હોય છે. સુપિચ્છ ગુચ્છ મસ્તકમ. મોરનું પીછું મસ્તક ઉપર ધારણ કર્યું છે. સુનાદ વેણુ, આહા સરળ મજાનો નાદ. વેણુ હસ્તકમ, હાથમાં વેણુનો નાદ, હાથમાં વાંસળી છે. અનરંગ રંગ સાગરમ નમામિ કૃષ્ણ નાગરમ. એ તો નટકટ નાગર છે. અને દુનિયામાં સૌથી મોટો શ્રેષ્ઠ કોઈ દેવ હોય ને તો એ શ્રી કૃષ્ણ છે, જેને કેશવ કહેવામાં આવે છે. શ્રી કૃષ્ણ કેશવ. જે કાંઈ પૂજા કરીએ, કેશવ એટલે સાગર. બધાય નદીઓનું પાણી અંતે ક્યાં જાય? સાગરમાં. એમ બધી પૂજાઓનું ફળ અંતે આ કેશવ પાસે જાય છે, કૃષ્ણ પાસે. જે કાંઈ પૂજા કરો એ કૃષ્ણને પહોંચે છે. શ્રી કૃષ્ણએ ગાયેલી ગીતા છે અને શ્રેષ્ઠ મંત્ર છે. શ્રી કૃષ્ણ શરણમમાં, શ્રી કૃષ્ણ શરણમમાં આ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ મંત્ર છે એનો. શંકરાચાર્ય આગળ કહે છે કે ભજ ગોવિંદમ, ભજ ગોવિંદમ, ભજ ગોવિંદમ. બસ તું ગોવિંદનું ભજન કર. ઇન્દ્રએ ઘણી ગાળો દીધી, પછી એને પસ્તાવો થયો અને ઇન્દ્ર પ્રભુના શરણમાં આવ્યો. ભૂલ સમજાય ને, અભિમાન ઉતરે ને માણસનું, ત્યારે એને પસ્તાવો થાય અને પછી માફી માગવા આવે. આજે ઇન્દ્રએ માફી માગી છે. ઇન્દ્ર એકાંતમાં ભગવાનની માફી માગી છે. પછી ઇન્દ્રને સુરભી ગાય આવી છે, એની ગાય હતી અને એ ગાયે પોતાના દૂધથી ભગવાનનો અભિષેક કર્યો. બોલો, સુરભી ગાય ભગવાનની સ્તુતિ કરે છે, ગાયો પણ પ્રભુની સ્તુતિ કરે છે. તો આપણે તો ભગવાને મનુષ્ય જન્મ આપ્યો છે. બધા કામ મૂકીને એની પાછળ નહીં પડી જવાનું એમ નથી કહેતા. બધાય કામ કરો અને સાથે એનું નામ લ્યો. ગોપીઓ શું કરતી હતી? દહીં, દૂધ, માખણ બધું વેચવા જતી હતી ને, તો એનું ચિત્ત તો પ્રભુમાં હતું, ભગવાનમાં હતું. એમાં આવ્યો છે ને આપણે દામોદર સ્તોત્રમાં કે વેચાણ કરવા, વેચાણને શું કહેવાય? વિક્રી. વેચાણ વિક્રે તું કામા કિલ ગોપ કન્યા મુરારી પાદા અર્પિત ચિત્ત વૃત્તિ. આપણે એને અર્પણ કરવી જોઈએ, ચિત્તની વૃત્તિ. વિક્રે તું કામા એટલે દહીં દૂધ વેચતા વેચતા પણ એની ચિત્ત ક્યાં હતું? પ્રભુમાં. ભરવાણો ભેવડી બધી અને દહીં વેચવા જાય એટલે દહીં દૂધ લ્યો ને બદલે કોઈ હરી લ્યો, કોઈ હરી લ્યો. બોલો, ભોળી રે ભરવાડ હરીને વેચવાને હાલી રે. ભોળી રે ભરવાડ હરીને, ભોળી ભરવાડ હરીને વેચવા હાલી. સુરભી ગાયે સ્તુતિ કરી. ભવાય ભવગો વિપ્ર દેવાનામ યે ચ સાધવ. સુરભી ગાયે આગળ સ્તુતિ કરી. હે ગોવિંદ, હે ગોપાલ, હે દયાનિધાન. અમે આજથી આપનું નામ ગોવિંદ પાડીએ છીએ. ગો એટલે ગાય, હિન્દ એટલે રક્ષા. જે ગાયોનું રક્ષણ કરે છે એ ગોવિંદ છે. ગવા ઇન્દ્ર ઇતિ ગોવિંદ. હે પ્રભુ, આપ ગાયોના સ્વામી છો, આપ ગોવિંદ છો.
ગોવર્ધન લીલામાં ભગવાને પોતાના શરણાગત ભક્તની રક્ષા કરી અને આ લીલાનું કામ કર્યું છે. અને ભગવાન બધા કામ લટકામાં કરે છે. ઇન્દ્રનો અભિમાન લટકામાં ઉતાર્યો, કાળિયો નાગ લટકામાં નાથો, અને બધા એના લટકા ઉપર આમ વારી જાય આમ કે હું તો વારી રે બલિહારી રે, હું તો વારી રે બલિહારી રે, સુંદર શ્યામ તમારા લટકાને, હું તો વારી રે બલિહારી રે, સુંદર શ્યામ તમારા લટકાને, બલિહારી રે સુંદર શ્યામ તમારા લટકાને. જય હો. લટકે ગોપીઓને ઘેલી તમે કીધી, લટકે ચરાવી ગાયો રે. લટકે ગોપીઓને ઘેલી તમે કીધી, લટકે ચરાવી ગાયો રે. ઈરે લટકે નંદ યશોદારી છાયા કઈ રાધા રે. હીરે લટકે નંદ યશોદારી છાયા કઈ રાધા રે. હીરે લટકે નંદ યશોદા રીઝાયા કઈ રાધા રે. હીરે લટકે નંદ યશોદારી છાયા કઈ રાધા રે. લટકે ગોપીઓને ઘેલી તમે કીધી, લટકે ગોપીઓને ઘેલી તમે કીધી, લટકે ગોપીઓને ઘેલી તમે કીધી, લટકે ગોપીઓને ઘેલી તમે કીધી. લટકે ચરાવી ગાયો તમારા લટકાને, હું તો વારી રે એ ગીરધારી રે, સુંદર શ્યામ તમારા લટકાને. જય હો. હરિ બોલ. લટકે ગિરી ગોવર્ધન તોલ્યો, ઇન્દ્રનો ગર્વ ઉતાર્યો રે. લટકે ગિરી ગોવર્ધન તોલ્યો, ઇન્દ્રનો ગર્વ ઉતાર્યો રે. હે લટકે ગિરી ગોવર્ધન તોલ્યો, ઇન્દ્રનો ગર્વ ઉતાર્યો રે. લટકે ગિરી ગોવર્ધન તોલ્યો, ઇન્દ્રનો ગર્વ ઉતાર્યો રે. લટકે જળ યમુનામાં નાયા, હે લટકે જળ જમુનામાં નાયા, લટકે જળ યમુનામાં નાયા, હે લટકે જળ જમુનામાં નાયા. લટકે નાથ્યો નાગ તમારા લટકાને, હું તો વારી રે એ ગીરધારી રે, સુંદર શ્યામ તમારા લટકાને. આવા લટકાનો કોઈ પાર ન પામે, લટકા લાખ કરોડ રે. આવા લટકાનો કોઈ પાર ન પામે, લટકા લાખ કરોડ
લટકાડો મહેતા નરસૈયાનો સ્વામી, લટકાણો રે મહેતા નરસિંહનો સ્વામી, તેડી રમાડ્યા રાસ તમારા લટકાને. હું તો વારી રે એ ગીરધારી રે, સુંદર શ્યામ તમારા લટકાને. એ બલિહારી રે સુંદર શ્યામ તમારા લટકાને. બલિહારી રે સુંદર શ્યામ તમારા લટકાને. ઇન્દ્રનું અભિમાન ઉતાર્યું. ભગવાન બધા એક કામ લટકામાં કરે છે, એને કાંઈ વાર ન લાગે. શ્રીનાથજી બાવાનું સ્વરૂપ એ અન્નકૂટ આરોગતું સ્વરૂપ છે. સામગ્રી એ બધી સુંદર ધરાવી છે. આ બધા સંકટમાંથી છૂટવા માટે નંદબાબાએ એકાદશીનું વ્રત કર્યું અને રાત્રે 12 વાગે નંદબાબા યમુનાજીમાં સ્નાન કરવા ગયા. ત્યાં વરુણના દૂતો આવ્યા અને નંદબાબાને પકડી ગયા અને ક્યાં લઈ ગયા? વરુણ લોકમાં. ભગવાન શ્રી કૃષ્ણને ખબર પડી કે નંદબાબાને વરુણના દૂતો ઉપાડી ગયા છે, એટલે ભગવાન વરુણ લોકમાં પધાર્યા છે. વરુણે ભગવાનને કહ્યું, પ્રભુ આપે આટલો બધો કેમ પરિશ્રમ લીધો? ભગવાને કહ્યું, તમારા દૂતો મારા પિતાશ્રીને પકડી નહીં લાવ્યા છે, એટલે મારે અહીંયા આવ્યા વિના કાંઈ છૂટકો નહોતો, એટલે મારે આવવું પડ્યું. વરુણે પૂછ્યું કે આપના પિતાજી? ભગવાન કહ્યું, હા, આનંદ બાબા છે ને એ મારા પિતાજી છે. વરુણે ભગવાનનું પૂજન કર્યું. આવો પ્રભુ આવો, સ્તુતિ કરી અને જલના દેવ વરુણે ભગવાનને એવા કપડાં ભેટ આપ્યા, વોટરપ્રૂફ. આ વરુણ દેવ છે ને પાણી મારીએ છે પણ ભીંજાતા નથી, કપડાં વોટરપ્રૂફ આપ્યા. શ્રી કૃષ્ણ નંદબાબાને લઈ અને વૃંદાવનમાં પાછા આવ્યા. પછી બધા વાસીઓને ભગવાને વૈકુંઠની સફર કરાવી અને આ બધો થાક ઉતાર્યો 7 દિવસનો. હા, યાત્રા કરાવી અને એમને બધાને બ્રહ્માનંદનું સુખ આપ્યું. પછી સુખદેવજી પરીક્ષિતને રાસલીલાની કથા કહે છે. રાસલીલાના અહીંયા 5 અધ્યાય છે. આ રાસ 5 અધ્યાય એ ભાગવતનો પ્રાણ છે. પ્રાણ ન હોય તો શરીરની કિંમત ન હોય. રાસલીલા એટલે શું? રસાનામ સમૂહા ઇતિ રાસલીલા. રસોનો સમૂહ એ રાસલીલા. રાસલીલામાં બધાય દર્શનો થાય. શ્રવણમ, અર્ચનમ, કીર્તનમ, દર્શનમ, સ્પર્શમ, પાદનમ, સેવમ, આ બધાય દર્શનો થાય. આ બધું રાસલીલામાં છે. લીલા એટલે શું? લીલા એટલે પ્રગટ થવું, ભગવાનનું પ્રગટવું. લી એટલે લીન થવું અને લા એટલે પ્રગટ થવું. આસુરી વૃત્તિનો નાશ થાય છે રાસલીલા રમવાથી અને ઇન્દ્રિયો ઉપર વિજય મેળવી લેવાય છે અને નિત્ય આનંદની પ્રાપ્તિ થાય છે, જેને કે નિત્ય આનંદ. આ રાસલીલામાં કામદેવનો કૃષ્ણને પડકાર હતો કે તમે અહીંયા રાસલીલા રમશો ત્યારે બધી ગોપીઓ સાથે રમશો, બરાબર? હું મારું બાણ છોડીશ. ભગવાન કહે તારું બાણ કાંઈ કામ નહીં આવે. આ કામલીલા નથી, આ રાસલીલા છે. તારા કામને તો હું બાળીને ભૂકો કરી દઈશ. તો કામદેવ કહે કે હું છોડીશ મારું બાણ, અને જે હારી જાય એને ત્યાં દીકરો થઈને જવાનું. શરતમાં જે હારી જાય એ દીકરો થઈને જાય. જો ભગવાન હારે તો એ કામદેવનો દીકરો બને.
અને કામદેવ હારી જાય તો ભગવાનને ત્યાં દીકરો બનીને આવે. આવી શરત મૂકી, શરત મંજૂર કરી અને રાસલીલા વખતે ખરેખર કામદેવ હારી ગયો. એનું એકેય બાણ કામ ના આવ્યું. ભગવાનને તો બધા એને આનંદ આપતા હતા, એને કોઈ કામના નથી, કોઈ વાસના નથી. એ તો બધા એને દુઃખ ભાંગવા માટે એના પીડાઓ ભાંગવા માટે આ રાસલીલા રચી હતી. સંસારમાં માણસને કેટલા બધા દુઃખો આવે છે, અને જ્યારે દુઃખ આવે ત્યારે નંદ મહોત્સવ કરવો અને રાસલીલા રમવી, એનાથી બધા દુઃખો દૂર થઈ જાય છે. આ બાજુથી સુખદેવજી કહે છે કે ભગવાન જ્યારે રાસલીલાની શરૂઆત કરે છે ને ત્યારે સુખદેવજી શ્લોકમાં શું કહે છે? શ્રી શુક ઉવાચ ભગવાનપી તારાત્રિઃ શરદોત્ફુલમલ્લિકાઃ વીક્ષ્ય હરન્તુમ મનચક્રે યોગમાયામુપાશ્રિતઃ. સુખદેવજી આ શ્લોકમાં ભગવાન શબ્દ બુદ્ધિપૂર્વક વાક્યો વાપર્યો છે. પહેલાં શું કીધું? ભગવાન અપી તારાત્રિ. ભગવાન શબ્દ એ સાંસારિક બાબતો સામે લાલ બત્તી છે. હા, સિગ્નલ લાલ. બધા ભગવાનથી ડરે, એ લાલ સિગ્નલ. પરીક્ષિતને સુખદેવજી કહે છે કે આ રાસલીલા કોઈ સાંસારિક માણસ નથી રમતો, નથી કરતો, સ્વયં ભગવાન કરે છે. અને ભગવાન હંમેશા નિર્દોષ હોય છે, એનામાં કોઈ દોષ હોતા નથી. એટલે ભગવાનની લીલાઓ પણ નિર્દોષ છે. ગીતામાં પણ લખ્યું છે કે નિર્દોષમ હિ સમમ બ્રહ્મ. માટે હે રાજન, લીલામાં તમે જરા પણ દોષ કે બુદ્ધિ કરશો નહીં. ઠાકોરજી શરદ પૂનમની રાત્રિ યાદ આવી. ચંદ્રમાં 16 કલાએ ખીલી ઉઠ્યો છે. યમુનાજી ખડખડ વહી રહ્યા છે. રાત્રિના સમયે પણ યમુનાજીમાં કમળ ખીલ્યા છે. પક્ષીઓ કલરવ કરી રહ્યા છે અને સુંદર વાતાવરણ છે. શરદ પૂનમની રાત્રિના દિવસે ભગવાને રાસ રમાડ્યો હતો. જે આપણે અત્યારે શરદ પૂનમ ઉજવીએ છીએ ને, દૂધ પૌવા ખાઈએ છીએ, રમીએ છીએ, એ ભગવાને રાસ પહેલાં જ રચાવી લીધો હતો શરદ પૂનમના દિવસે. અને ક્યાં? બંસીબટના ચોકમાં. ભગવાન કદમના વૃક્ષ ઉપર ચડ્યા છે બંસીબટના ચોકમાં, અને સુંદર મજાનો પ્રથમ વેણુનો નાદ કર્યો. અને જ્યાં વેણુનો નાદ કર્યો ત્યાં તો ગોપીઓ બધી પોતપોતાના કામ પડતા મૂકી અને દોડતી દોડતી આવી છે. સુંદર મજાનો મધુર વેણુનાદ સાંભળી ગોપીઓના મન એ વશ કરી લીધા. અને વેણુનાદથી ગોપીઓ દોડતી દોડતી બધું છોડી અને બંસીબટમાં ચોકમાં પહોંચી ગઈ. કાત્યાયની વ્રતની સાધનામાં શ્રી કૃષ્ણને પ્રતિરૂપે પ્રાપ્ત કરવા જે જે ગોપીઓ સાથે હતી એ પણ એકબીજીને ખબર આપ્યા અને સીધા ભગવાન પાસે દોડી આવ્યા. ઘરમાં એ વખતે જે હાથમાં હતું ને એ બધું પડતું મૂકીને, આંધણ મેલ્યા છે મેં તો ચૂલા ઉપર ઝૂલતા, હવે આંધણ ઉભરાય જાય મોરલી કારે વગાડી. આપણે બધા શું બોલીએ? મોરલી ક્યાં વગાડી? ક્યાં નહીં, મોરલી કારે વગાડી. કાં વગાડી એટલે અમે આવ્યા દોડીને. આ બધા શું બોલે? મોરલી ક્યાં વગાડી? ક્યાં નહીં, મોરલી કાં વગાડી. ભર રે એ નિંદરમાંથી ઝબકીને જાગી. આહા, ભૂલી ગઈ હું તો ભાનસાન, મોરલી ક્યારે વગાડી. કોઈ ઘરના કામ કરતી હતી, કોઈ રસોઈ કરતી હતી, કોઈ પતિને જમાડતી હતી. આ બધું અધૂરું મૂકી અને ભાગ્યું છે.
ગોપીઓ દોડતી દોડતી પ્રભુજી પાસે આવી, અધીરી બની અને શ્રી કૃષ્ણ તરફ દોડવા લાગી. ભગવાન કહે છે કે આપ ઘરે પાછી જાઓ. તમારા પતિઓને મૂકીને શા માટે આવ્યા? તો કે આપ જેવા અલૌકિક પતિ મળી જાય પછી આ સાંસારિક પતિની અમને શું જરૂર છે? અમારા દુઃખ બધા આપ દૂર કરનાર છો. ભગવાન બોલે ત્યારે બધું છોડીને આપણે જવું જોઈએ. ગોપીઓ બધું જ છોડીને ભગવાન પાસે આવી છે. શ્રી કૃષ્ણએ ગોપીઓનું સ્વાગત કર્યું છે. શ્રી ભગવાન ઉવાચ સ્વાગતમ વો મહાભાગા પ્રિય કિમ કરવાણી વહ. શ્રી કૃષ્ણએ ગોપીઓનું સ્વાગત કેવી રીતે કર્યું? તમે ભાગ્યશાળી નથી, પણ તો કેવી છો? તો કે મહાભાગા, આપ બધી મહાભાગ્યશાળી છો. અને એટલું સુંદર સંબોધન કર્યું કે આપ અહીંયા વાંસળી સાંભળીને આવ્યા. એટલે ભગવાને વિચાર્યું કે હવે એને રાસ રમાડું. પેલા લઘુ રાસ પરીક્ષા કર્યા વિના ભગવાન કાંઈ કરતા. અહીંયા ગોપીઓની પરીક્ષા કરી અને લઘુ રાસ કર્યો કે આવી રૂડી જવાળી રાત રાસે તે રમવાની સયારે માણરા આવી રૂડી અજવાળી રાત રાસે તે રમવાની ઘેર જાવો ઘર કેરનાર રે ઘેરે જાવો ઘર કેરનાર અમારે જાવું નોકરી રે આવી રૂડી અજવાળી રાત રાસે તે રમવાની સયારે. આહા, પતિઓ બધા કહે છે ઘરે પાછી આવી જાઓ, અમારે નોકરીએ જવું છે. હા, ત્યારે ગોપીઓ શું કહે છે? અમારે છે પ્રભુજીનો સાથ દે. અમારે છે પ્રભુજીનો સાથ તમારી આવે આ ઘેરે
પતિઓને પછી રીસ ચડે છે. હા. સુંદર મજાનો રાસ ચાલે છે. ગોપીઓ કે અમારી સાથે રમ્યો, અમારી સાથે રમો, તો ભગવાને એકના અનેક રૂપ લીધા અને બધી ગોપીઓ સાથે રાસ રમવા લાગ્યા. બધી ગોપીઓને થયું કે ભગવાન મારી સાથે રમે છે, ઓને થયું ભગવાન મારી સાથે રમે છે. ભગવાન બધાની સાથે રમે છે, પણ ગોપીઓને દેખાતું નથી. એક ગોપીને દેખાય કે મારી સાથે રમે છે, અને બીજી ગોપીને દેખાય કે મારી સાથે રમે છે, ત્રીજીને દેખાય કે મારી સાથે રમે. જો આની કોઈ સાથે નથી, એકલિયું રમે છે. હા, બીજા સાથે ભગવાન દેખાતા નથી, પોતા સાથે દેખાય છે. અને આવું એને અભિમાન આવ્યું, અને અભિમાનનો કીડો વળગે ને ત્યારે ભગવાન છોડીને વયા જાય. અને અભિમાન આવ્યું, બધાની સાથે રમતા હતા, પણ ગોપીને અભિમાન મારી સાથે રમે. એટલે ભગવાન એ રાસમાંથી રમતા રમતા અદસ્ય થઈ ગયા. ગોપી બધી એકલીઓ થઈ ગઈ. વિચાર કરે, આ શું થયું? ઓચિંતાનું હમણાં તો આપણી સાથે રમતા હતા, આટલી વારમાં આ શું થયું? હવે એને ગોતવા પડશે, ક્યાં ગયા હશે? આપણી ભૂલ થઈ ગઈ લાગે છે કાંઈક. અભિમાનમાં ભગવાનને દર્શન બંધ થઈ ગયા, ભગવાન દેખાતા બંધ થઈ ગયા. ગોપી પરિષદમાંથી ભગવાન અદસ્ય થઈ ગયા ત્યારે રાધાજીને લઈને અદસ્ય થઈ ગયા. રાધાજી પણ ભેગા ગયા. રાધાજીને થયું કે બધી ગોપીને છોડી ભગવાને મને જોડે રાખી, એટલે એને અભિમાન આવ્યું. અને રાધાને બમણું અભિમાન આવ્યું. અને હારે ગયા, લઈ ગયા. રસ્તામાં થોડેક આવેલા ને તો રાધાજી કહે મારાથી હવે હલાતું નથી, પગ દુખે છે. કે કેબ કે રિક્ષા તો હતી નહીં, કરી દઈ. ભગવાન કે ચિંતા ન કર, હું ખંભા ઉપર બેસાડી દઈશ. ત્યારે ટેક્સી કેબ કે રિક્ષા કાંઈ હતું નહીં. અત્યારે કે ટાટિયા દુખે જરા કેબ કરી લ્યો. પણ રાધાજીને ખંભા ઉપર બેસાડી અને જાય છે ત્યાં તો રાધાજીને વધારે અભિમાન આવ્યું. અને અભિમાન આવે એટલે ભગવાન અભિમાન તોડવા માટે માયા રચે. ભગવાને માયા રચી કે આગળ એક સુંદર ઝાડમાં એક સુંદર ફળ છે ને, એ લાગી ગયું.
અને રાધાજીનું ધ્યાન અહીંયાથી હટીને હવે ફળમાં લાગ્યું. આ માયા, ઓહ કેટલું સુંદર ફળ છે. કૃષ્ણને કે મારે 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 ઓલું ફળ જોઈએ છે. એમાં મોહિત થઈ. હવે શું કરશું? તો કે મેં તને ખંભે ઉપાડી છે, તું એક હાથેથી ડાળી પકડજે અને બીજા હાથેથી ફળ તોડી લેજે. લઈ ગયા અહીંયા ઝાડ પાસે, એક હાથે થડ પકડ્યું ઝાડીનું અને બીજા હાથે ફળ લેવા જાય ત્યાં તો ભગવાન અદસે થઈ ગયા. બમણું અભિમાન કરે અને ભગવાન ઉપર લટકાડે. હા, એટલે લટકાડીને ગયા અને રાડો નાખે, મને કોઈ ઉતારો, મને કોઈ ઉતારો. અહીંયા કોણ હોય? અને આ બાજુથી આ ગોપીઓ બધી ભગવાનને શોધતી શોધતી કોઈ પીપળાને પૂછે, પીપળા તે અમારા ક્યાંય કૃષ્ણને જોયા? કોયલને પૂછે, એ કોયલ રાણી તે ક્યાં અમારા કૃષ્ણને જોયા? તારા જેવો પ્રભુ વાન ધરે છે, કોયલ જેવો કલર ભગવાનનો. કોયલ રાણી તમે ક્યાંય કૃષ્ણજીને જોયા જો? તમારા જેવો રે રંગમાં ધરે રે પ્રભુજી. કોયલ કે મને કાંઈ ખબર નથી. તુલસીજીને પૂછે, મને કાંઈ ખબર નથી. પીપળાને પૂછે, મોરને પૂછે, મોરલિયા તે ક્યાંય પ્રભુજીને જોયા જો? તારા રે એ પીછાનો મુગટ ધરે રે મોરલિયા. એ મોરલા, તારા પીછાનો એ મુગટ ધરે છે, તને ખબર છે? મોરલા ટોકવા લાગ્યા. મોરલાને પૂછ્યું. આગળ ગયા ત્યાં તો પોપટજી આવ્યા. પોપટને પૂછે ગોપીઓ, પોપટજી રે તમે ક્યાંય પરસોત્તમને જોયા? પોપટજી રે તમે પરસોત્તમને જોયા જો? તમારા જેવો રે પ્રભુ કંઠ ધરે રે પોપટજી. હે પોપટ, આપના જેવો અમારા પ્રભુનો કંઠ છે, ક્યાંય જોયા? પોપટજી કહે, મેં ક્યાંય જોયા નથી. ફરતી ફરતી ગોપીઓ થાકી ગઈ પૂછી પૂછીને, અને આગળ ગયા. એક લોઠાજી બેઠા હતા ચોરા પાસે. એ લોઠાજીને પૂછે છે. એક બીજી ગોપીઓ કે, અરે તું પૂછરી, અરે તું પૂછરી. એ પૂછરી પૂછરી નામ કર્યું એટલે અહીંયાનું નામ પડ્યું પૂછરી કા લોઠા. લોઠાજી કે મને કાંઈ ખબર નથી. બધી ગોપીઓ શોધતી શોધતી આવી આગળ, ત્યાં તો રાધાજી લટકી આવી ગયા એના આગળ. રાધાજીને જોઈને બધી ગોપીઓ કે કૃષ્ણ ક્યાં છે, કૃષ્ણ ક્યાં છે? કે પેલા મને તો ઉતારો, પછી તમને કહું કૃષ્ણ ક્યાં નહીં લટકું છું. હા, ગોપીઓએ રાધાજીને નીચે ઉતાર્યા. પછી રાધાજીએ વાત કરી બધી કે મારા પાસેથી પણ કૃષ્ણ નીકળી ગયા. મને આ ફળમાં મોજ આવી ગયો ને, એટલે મને છોડીને હવે આ ગયા. હવે મને જ્ઞાન થયું. ગોપીઓ રાધાને કહે, હાલ હાલ જલ્દી ગોતી આવીએ, પછી અંધારું થઈ જશે ને, અંધારામાં કાળીઓ પાછો મળશે નહીં. દિવસ છે તો જરા ગોતી લઈએ. અને બધા ને થયું હાલો, કદાચ એને યમુના કિનારો બહુ વાલો છે, કદાચ યમુનાના કિનારે હોય. અને બધી ગોપીઓ યમુનાના કિનારે આવી. હે પ્રભુ, આપ ક્યાં છો? આપ ક્યાં છો? આપ પ્રગટ થાઓ, આપ પ્રગટ થાઓ. ભગવાન
પધારતા નથી. હે પ્રભુ, આપ પધારો, નહીંતર અમે તમારી લીલાઓ કરતાં કરતાં અમારા શરીરને ત્યાગી દેશું. હે પ્રભુ, આપ પધારો. અને અહીંયા વીરમાં ગોપીઓ બધી રડે છે અને રડતા રડતા ગીત ગાય છે. આ ગીતનું નામ છે ગોપી ગીત. આ ગોપી ગીતના 10મા સ્કંદમાં 19 શ્લોક આવે છે. જો 19 શ્લોકનું વર્ણન કરવા જાય વિસ્તારથી તો લગભગ 1 મહિના જેવું થાય. પણ અહીંયા ભાગવતજીમાં શ્લોક બતાવ્યા છે સંક્ષિપ્તમાં, જે આપણે બધા સાથે ગાઈએ. અને ગોપી કેવી વેદનાથી, કેવી વીરાથી ભગવાનને શું કહે છે. જયતિ તેદિકમ જન્મના વ્રજઃ શ્રયત ઇન્દિરા શસ્વદત્રહિ દયતિ દ્રશ્યતામ દીક્ષુતાવકા સ્તયે ધૃતા સ્વતામ વેન વિચિન્વતે. ગોપીઓ કહે છે, હે પ્રભુ, આપ ક્યાં છો? આપ પ્રગટ થાઓ, આપ પ્રગટ થાઓ. આપ પ્રગટ નહીં થાવ તો અમે અમારા દેહને છોડી દેશું. ગોપીઓ કહે છે કે અમે તમારા છીએ, તમારા માટે જીવીએ છીએ પ્રભુ. અમને અનેક સંકટોમાંથી ઉગાર્યા છે, આજે અમને કેમ મારો છો? અને કાલિયા નાગના ઝેરથી અમને બચાવ્યા, ગોવર્ધન ધારણ કરી વરસાદથી અમારી રક્ષા કરી, અઘાસુર બકાસુરના ત્રાસથી અમારી રક્ષા કરી, તો હવે શા માટે મારો છો પ્રભુ? હવે તો અમે મરી જાશું. પ્રભુ કહે છે મનમાં કે હું શું રક્ષા કરી શકું? હું તો યશોદાનો દીકરો, હું તો ભરવાડ ગોપ છું. આવું બધું મનમાં કહે છે. ગોપીઓ કહે છે કે અમને તમારી બધી ખબર છે, તમે સામાન્ય ગોપ નથી. ભગવાને પૂછ્યું સામાન્ય નથી તો કોણ છું? તો ગોપીઓ શું કહે છે? નખલુ ગોપિકા નંદનો ભવાન અખિલ દેહિના મંતરાત્મદ્ર વિખન સાર્થિતો વિશ્વગુપ્તયે શખ ઉદેયવાન સાતતામ કુલે. પ્રભુ, આપ યશોદાના દીકરા નથી, આપ સામાન્ય ગોવાળિયા નથી, આપ પ્રાણી માત્રમાં બિરાજેલા આપ તો અંતર્યામી છો, આપ તો ઈશ્વર છો. ભગવાને કહ્યું જો ઈશ્વર હોઉં તો મારે નીચે આવવાની શું જરૂર છે તમારી પાસે? ગોપીઓ કહે છે કે વિઘન સારથી તો બ્રહ્માએ પ્રાર્થના કરી એટલે વિશ્વગુપ્તએ કે વિશ્વની રક્ષા કરવા માટે આપ પધાર્યા છો. સાતતામ કુલે યદુકુળમાં ઉદયવાન આપ પ્રગટ થયા છો. ઉદય એટલે પ્રગટ થાવું, ઉદયવાન આપ પ્રગટ થયા છો. પરંતુ પ્રભુ, અમારે આપને કહેવું છે કે આપ વિશ્વની રક્ષા કરવા પ્રગટ્યા છો, તો અમે કાંઈ વિશ્વની બહાર નથી, અમે વિશ્વમાં જ છીએ. માટે અમને હવે મારો નહીં, અમારી રક્ષા કરો. અમારી કાંઈ ભૂલ છે કોઈ હોય તો મને ક્ષમા કરો. ગોપીઓ કંઈ વાંધો નહીં, ન પ્રગટ થવું હોય ને તો ન થાશો, પણ અમારા 2-3 મનોરથ છે, અમારી ફરમાઈશી તો પૂરી કરો. ભગવાને પૂછ્યું બોલો શું મનોરથ છે, શું ઈચ્છા છે, શું ફરમાઈશ છે તમારી? ગોપીઓ કહે છે
વિરચિતા ભયમ પ્રોષ્ણિધોર્યતે ચરણમીયુષામ સંશ્રુતેર્ભયાત કરસરોરુહમ કાંતકામદમ શિરસિધેહિનઃ શ્રીકરગ્રહમ શિરસિધેહિનઃ શ્રીકરગ્રહમ. ગોપીઓએ કૃષ્ણને કેટલું સુંદર સંબોધન કર્યું છે. વૃષ્ણિધોર્ય એટલે આપ તો દાનેશ્વરોમાં શ્રેષ્ઠ છો. વૃષ્ણિધોર્ય એટલે દાનેશ્વર. ભગવાન જેવો કોઈ દાનેશ્વર નથી અને માણસ જેવો કોઈ કંજૂસ નથી. આપણે દર્શન કરવા જઈએ ત્યારે કોઈક દિવસ માંડ 5-10 પૈસા શોધીને પેટીમાં ભદ્રાવીએ, મળે તો છૂટા. અને ભગવાનને પાછા એમ કહે વાલા ગરુડે ચડીને આવજે. 2-10 રૂપિયામાં 5-10 રૂપિયામાં હું ગરુડે ચડીને આવું, 5-10 પૈસામાં. અને આપણી માંગણી તો બધી એવી હોય, આપીએ થોડું ને લઈએ વધારે. ભગવાનની ઉદારતા કેટલી સરસ છે. સુદામાને આપવા બેઠા ત્યારે એટલું બધું આપી દીધું કે છેવટે રૂક્ષ્મણીજીને હાથ પકડવો પડ્યો. પ્રભુ હવે બધું રહેવા દેજો, નકર અમારે પાછું અમારા માટે કંઈક રાખજો. ગોપી કહે છે કે બોલો એ નહીં થાય, અમારી બીજી માંગણી સાંભળો. વ્રજ જનાર્તિહન વીરયોષિતામ નિજ જન સ્મયા દંબ સંસ્મિત ભજ સખે ભવાત કિંકરી સ્મનો જલરુહાનનમ ચારુદર્શયા. પ્રભુ, અમારે આપને પ્રશ્ન પૂછવો છે કે તમે અમને છોડીને કેમ જતા રહ્યા? ભગવાને કહ્યું કે તમને અભિમાન આવ્યું એટલે. તમારા અભિમાનને તોડવા માટે હું જતો રહ્યો. ગોપીઓ કહે પ્રભુ, તમે અમારા ગુના કરતાં વધારે શિક્ષા કરી છે. તમે અદસ્ય થયા વગર પણ અભિમાન દૂર કરી શકતા હતા. શરીર ગમે ત્યાં હોય પણ મનથી વ્રજભૂમિનું ચિંતન કરો. તમે સદા વ્રજવાસી છો. ભગવાને કહ્યું તમારી આ માંગણી પણ હું નહીં સ્વીકારી શકું. ગોપીઓ કહે વાંધો નહીં, અમારી ત્રીજી માંગણી. પ્રણત દેહિનામ પાપ કર્ષણમ તૃણચરાનુગમ શ્રીનિકેતનમ ફણ ફણાર્પિતમ તે પદાંબુજમ કૃણુકુચેષુ ન કૃંદિયચ્છયમ. પ્રભુ, હે પ્રભુ, એક કામ કરો, આપના ચરણારવિંદ છે ને એ અમારા હૃદય ઉપર પધરાવો. આપના ચરણવિંદ કેવા છે? પ્રણહત દેહી નામ પાપ કર્ષણમ. આહા, આપના ચરણોમાં નમાઝ કરનારના પાપોનો નાશ થઈ જાય છે. નાશ કરાના અને કંકરને શંકર બનાવરા આ તમારા ચરણ છે. અલિયાને બધા પાપી કહેતા, પણ તમારા ચરણ પરથી એ સતી બની ગઈ. આ તમારા ચરણો છે. એટલે તમારો ચરણ
અમારા હૃદય ઉપર મૂકો. અમારા હૃદયમાં પ્રભુ જે અભિમાનનું પાપ છે ને એ આપના ચરણ પધરાવી દૂર કરો. અમને નિષ્પાપ બનાવો, અમને નિષ્પાપ બનાવો. ભગવાને કહ્યું એ પણ નહીં બને. ગોપીઓ કે કેમ નહીં પધરાવો? ભગવાન કહે તમારા હૃદયમાં રહેલું અભિમાનનું ઝેર મને વળગી જાય તો. ભગવાન જેને તેને સ્પર્શ ન કરવા દે. હા, આપણામાં ઝેર હોય ને એ એને લાગી જાય પાછું. હા, એ તમારું ઝેર મને લાગી જાય. ત્યારે ગોપીએ શું કહ્યું કે તમે ફણાર તીર્થમ, તમે તો નાગને ઝેર કાઢ્યું, નાગનો ઝેર નાખીને તો અમારું ઝેર કાઢી નાખો. ભગવાન કહે કે આ નહીં બને. ગોપીઓ કે તમારા ચરણની અમને સેવા આપો હૃદયમાં. ભગવાન કે આ નહીં બને. મારા 2 ચરણ છે, એક ચરણ ઉપર તુલસીનો હક છે અને બીજા ચરણ ઉપર લક્ષ્મીજીનો અધિકાર છે. આ 2 ચરણની સેવા મેં આપી દીધી છે. એટલે આ ચરણ, આ બંનેની રજા સિવાય ક્યાંય પધરાવી શકાય. ગોપીઓએ કહ્યું વાહ પ્રભુ વાહ, આ ચરણ અમારા હૃદય ઉપર ન પધરાવાય, પણ એ દિવસે લક્ષ્મી અને તુલસીને પૂછ્યા વગર આ ચરણ તમારા બલિરાજાના મસ્તક ઉપર ગયા હતા. તો ત્યારે કેમ તમારે શા માટે પધરાવ્યા? કોને પૂછીને પધરાવ્યા? ગોપીઓ કે ચરણ ન પધરાવો તો એ કાંઈ નહીં. હવે આપણી પાસે બીજી માંગણી આપીએ. પ્રભુ કે તમારી કોઈ માંગણી હું પૂરી નહીં કરી શકું. ગોપીઓ બોલે કાંઈ વાંધો નહીં. હવે તમારી ગેરહાજરીમાં છે ને કાં અમે પ્રાણ જો છોડી દેશું અને કાં અમારા હાથમાં એક તમારી વસ્તુ આવી ગઈ છે. તમારું અમૃત છે ને એ અમારી પાસે છે. ભગવાને વિચારમાં પડી ગયા, આ વળી અમૃત કયું? લીલાઓ કરી, બધું કર્યું, પણ અમારો છેલ્લો રસ્તો આ છે. શું? તવ કથામૃતમ, તમારી કથા છે અમૃત જેવી છે. તમે નહીં પ્રગટ થાવ તો હવે તમારી કથા સાંભળી 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 અને અમારું જીવન અમે પૂરું કરશું. તવ કથામૃતમ તપ્ત જીવનમ કવિભીરીડિતમ કર્મસાપહમ શ્રવણ મંગલમ શ્રીમદાતતમ ભુવિ ગુણંતિ તે ભૂરિદા જના ભુવિ ગુણંતિ તે ભૂરિદા જના. પ્રભુ, અમને આપની કથા મળી ગઈ છે. અત્યાર સુધી આપના દિવસો દર્શન કરીને અમે નીકાળતા હતા, પણ હવે તમારા કથા સાંભળીને અમે પૂરું કરશું. તવ કથા અમૃતમ, તમારી કથા એ અમૃત જેવી છે અને અમૃત પીએ મરે નહીં. આમ તો તમારા વિયોગમાં અમારા પ્રાણ એ નીકળી જાય, પણ આપણી કથાનું અમૃતનું અમે પાન કરશું ને તો અમારા પ્રાણ ટકી રહેશે. સ્વર્ગના અમૃત કરતાં પણ આ કથાનું અમૃત છે ને એનો મહિમા વધારે છે. પરીક્ષિત અને સુખદેવજી જ્યારે કથા સંભળાવતા હતા ત્યારે સ્વર્ગમાંથી દેવતાઓ આવ્યા. શું લઈને? કુંભ લઈને, અમૃતનું, સ્વર્ગનું અમૃત. અને સોદો કર્યો કે હે રાજા, આ સ્વર્ગનું અમૃત તમને આપીએ, એના બદલામાં અમે કથા આપો. આ તો સોદો થયો ને. અમે આ કથા વેચતા નથી ભાઈ. હા, જે પૈસા લઈને